मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्रादया जैनो धर्मोस्तु मंगलम। દેશવીરતી ધર્મ શ્રાવકના 12 વ્રતના ક્લાસમાં આપણે ક્યાં પહોંચ્યા છે? 7મા વ્રતમાં પહોંચ્યા છે. 7મા ભોગોપભોગ વિરમણ વ્રતમાં એમાં આપણે એમાં બે છે, ભોજન સંબંધી એક તો છે અને બીજું છે કર્મ સંબંધી એટલે કે વ્યવસાય સંબંધી. તો ફર્સ્ટ પાર્ટ આપણે જોઈ રહ્યા છીએ ભોજન સંબંધી. એમાં 22 અભક્ષ્ય વસ્તુઓને ત્યાગવા જોઈએ આપણને. પછી બીજું એક ક્વેશ્ચન હતું ચવલીની ભાજી વિશેનું. ગઈકાલે આપણે ચવલીની ભાજી વિશે કહ્યું હતું. હા, તો ચવલીની ભાજીની સાથે દ્વિદળ ગણાય, ચવલીની ભાજી સાથે દહીં ખવાય અને તે દ્વિદળ ગણાય કે નહીં એવું ક્વેશ્ચન હતું. તો હવે ના એક આપણે સમજી લઈએ કે આપણું ઇન્ડિયા છે, ઇન્ડિયામાં ઘણી ગડબડ કરતા હોય છે. ઇંગ્લિશમાં સ્પેસિફિક સાયન્ટિફિક નેમ્સ હોય છે, અરે અલગ અલગ વનસ્પતિઓના અલગ અલગ નેમ્સ હોય છે, પણ અહીંયા બધું મિક્સ કરી નાખે છે લોકો. તો આ જે આપણને દેખાય છે આ ફ્રેન્ચ બીન્સ કે બિનિસ કહેવાય, તો એને પણ એ લોકો ચવલીની ભાજી કહેતા હોય છે. પછી નીચે જો આ પણ એને ચવલીની અહીંયા ભાજી કહે છે અને આ પણ ચવલીની ભાજી છે એટલે તાંદળજા. એટલે જો કેટલા અલગ અલગ પ્રકારની ચવળીની ભાજી એ લોકો કહેતા હોય છે. પણ અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું આપણને. આજે ચવલીની ભાજી જે હિન્દીમાં કહે છે તો તે સાચે તાંદળજા ભાજી છે, પણ એના સાથે દહીં વાપરવાથી કઈ દ્વિદળ થતું નથી. એ મેથીની ભાજી અને એના મેથીના દાણાની સાથે થાય છે અને બીજું કાચા ઘોરસની સાથે કઠોળ વાપરવાથી થાય છે, એ ધ્યાનમાં રાખવાનું. પણ આ જે છે એની સાથે પણ દહીં વાપરવાથી આવા હોય ને ચોળા આપણે કહીએ તો આપણા ગુજરાતીમાં ચોળા કહેતા હોઈએ છીએ. આ કઠોળ છે એની સાથે દહીં નહીં, કાચા ઘોરસ નહીં વપરાય, એની સાથે દ્વિદળ થાય છે. અને આ જો સમજતા હો આ ચવળીની ભાજી કહેતા હો આને, તો આના અંદર શું છે જો આના અંદર આવા બીન્સ, આ જે ફ્રેન્ચ બીન્સ છે ને એની અંદર આવા બીન્સ નીકળે છે, આ જે દેખાય છે ને આવા, તો આ પણ કઠોળ જ છે. એટલે આ ભલે ગ્રીન આવી રીતે ફોર્મમાં છે વનસ્પતિ, છતાં પણ આ જે ફળીઓ હોય છે ને, ફરીઓ, તો ગવારની ફરી હોય કે આ ફરી હોય, બિનિસ હોય કે ફ્રેન્ચ બીન્સ હોય, તો એના સાથે કાચા ઘોરસ ખાવાથી શું થાય છે? દ્વિદળ થાય છે. એટલે એ ધ્યાનમાં રાખવાનું કઈ ચવડીની ભાજી છે આ ત્રણમાંથી, એ ધ્યાનમાં રાખવાનું. બધું સેમ નામ એટલે એ લોકો અલગ અલગ નામ નહીં આપે. હિન્દીમાં બધું ગડબડ કરે છે આપણા ઇન્ડિયામાં. પછી બીજું એક ક્વેશ્ચન હતું કે પથ્થર ચટ્ટા તે લીવ્સ, પથ્થર ચટ્ટાના લીવ્સ થી કિડની સ્ટોન્સ જાય છે, એના માટે વપરાય છે, તો તે શું છે? તે ચાલે કે નહીં? તો જો આ પથ્થર ચટ્ટા લીવ્સ છે, બરાબર. તો હવે એ શું છે એ સમજવા માટે આપણે એક વિડીયો જોઈએ અને પછી આપણે ક્લિયરલી આપણે આન્સર મળી જશે. તો આપણે એક વિડીયો હવે જોશું, તો ધ્યાનથી જોજો અને પછી આપ જ એક કમેન્ટ બોક્સમાં અહીંયા જો આપણો ટેક્સ્ટ બોક્સ, ચેટ બોક્સ છે એમાં આન્સર આપી દેજો આ શું છે. જો અને જે પણ લક્ષણો આપણે બતાડ્યા હતા ને આઈડેન્ટિફાય કરવાના કે આ સાધારણ છે કે પ્રત્યેક વનસ્પતિ કાય છે, તો એના લક્ષણો યાદ કરજો અને હવે વિડીયો જોજો અને પછી બતાવજો આ શું છે. આપણે આ પથ્થર ચટ્ટાના પાન માટે ક્લિયર જો હવે કેવી રીતે પ્લાન્ટ કરે છે એને જો. આ જો એના લીવ્સ એવી રીતે એને અહીંયા સોઇલ ઉપર કટ કરીને અહીંયા મૂક્યા છે. હવે શું થશે જો અહીંયા ઉપર થોડુંક થોડુંક એ સોઇલ નાખે છે આ લીફ ઉપર. આ જો હવે શું થાય છે, પાણી હવે મૂક્યું છે એના ઉપર. હવે થોડા દિવસ બાદ શું બતાડે છે, આફ્ટર 10 days શું બતાડે છે જો કંઈક ગ્રોથ અહીંયા થઈ ગયા છે. હા, હવે 35 days પછી જો શું થાય છે, શું બતાડે છે જો આ જો લીફ છે ને તેને ત્યાંથી અપરૂટ કરે છે અને જો શું હવે ગ્રો થયું છે આપણે જોઈએ. પછી આપણે જે પણ લક્ષણો બતાડ્યા હતા ને સાધારણ અને પ્રત્યેક વનસ્પતિ કાયના, હવે બધા યાદ કરીને હવે બતાડવું. હવે કે આઈડેન્ટિફાય કરવાનું કે આ સાધારણ છે કે પ્રત્યેક છે. જો આ લીફ જે એને પ્લાન્ટ કર્યું હતું, પ્લાન્ટ પણ કેમ કે કહી શકાય, માત્ર અહીંયા જમીન ઉપર અહીંયા રાખ્યું હતું. જો હવે શું થઈ ગયું છે જો આ લીફના સાઈડ ઉપર શું થયું છે, ઘણા બધા બીજા લીફ અહીંયા ઉગી ગયા છે. જો
લીફ એટલે શું, સોરી, પ્લાન્ટ્સ ઉગી ગયા, આખો પ્લાન્ટ્સ, આખા રૂટ્સ ની સહિત અહીંયા જો રૂટ્સ પણ ઉગી ગયા છે, આખા પ્લાન્ટના પ્લાન્ટ ઉગી ગયા છે આ લીફ ના સાઈડ સાઈડ ઉપર. એટલે શું છે આ, જો વિચારો. સાધારણ ના લક્ષણો છે આ કે આના છે શું, પ્રત્યેક વનસ્પતિકા એના ક્લિયરલી અહીંયા આપણને દેખાય છે કે આ શું છે. કે કોઈ આપણે શું લર્ન કર્યું હતું કે સાધારણ વનસ્પતિકાના લક્ષણ શું છે કે કોઈ પણ ભાગને આપણે કાપશું ને, કોઈ પણ ભાગ એનો, સાધારણ વનસ્પતિકા ને એનો કોઈ પણ ભાગ હોય, આખા પ્લાન્ટ માંથી કોઈ પણ ભાગને આપણે કાપી નાખશું અને પછી એને એમ જ એને કેવી રીતે મૂકી છે, જો અહીંયા લીફ એવી જ રીતે મૂકી દીધું અને 35 કે 45 ડેઝ બાદ શું થઈ ગયું, આના લીફના સાઈડ સાઈડ માંથી જ આખો પ્લાન્ટનું પ્લાન્ટ, અહીંયા જો આખા રૂટ્સની સાથે આખો પ્લાન્ટનું પ્લાન્ટ ઉગી ગયું. તો આવા જ હોય છે ને સાધારણ વનસ્પતિકા, એટલે એના લક્ષણો. એટલે આ અનંતકાય છે, બરાબર. એટલે લીફ માત્ર રાખી દીધું અને સાઈડમાં આખો પ્લાન્ટનું પ્લાન્ટ બની ગયા કેટલા બધા સાઈડ સાઈડમાં, એટલે આવી રીતે ઓળખાય છે. તો એવી રીતે શું થાય છે, અનંત એવી રીતે આઈડેન્ટિફાય કરવાનું અને આવી રીતે ખબર પડે કે આ અનંતકાય છે, બરાબર, આ સાધારણ વનસ્પતિકાય છે. તો એવી રીતે પથ્થર ચટ્ટા વગેરે વાપરવાથી શું થાય છે, એ ભલે કિડની સ્ટોન્સ માટે ઉપયોગી છે પણ એનાથી અનંત જીવોનો સંહારનો પાપ લાગે છે. તો હવે બીજું કોઈ ઓપ્શન ન હોય આપણા પાસે, બીજું કોઈ પણ ઓપ્શન ન હોય અને ન થતું હોય સારું, તો પછી આ જ મજબૂરી છે, આ જ વાપરવું જ પડશે પથ્થર ચટ્ટા. એટલે ક્વેશ્ચન હતું કે પથ્થર ચટ્ટા જે એના એ વાપરવાથી, લીફ વાપરવાથી કિડની સ્ટોન એ એની ટ્રીટમેન્ટ થાય છે, તો તે એટલે શું છે એવું ક્વેશ્ચન હતું. તો હવે જે પથ્થર ચટ્ટાના જે લીફ છે આ, તો આપણા પાસે જો બીજું કોઈ કિડની સ્ટોન્સને ક્યોર કરવા માટે બીજું કોઈ બિલકુલ ઓપ્શન અવેલેબલ ન હોય, તો પછી જો આ વાપરવું પડે દવાઈ માટે, તો પછી દુખતા હૃદય વાપરવાનું અને પછી એની આલોચના પણ લઈ લેવી જરૂરી છે, બરાબર. પણ આવી રીતે આપણે આઈડેન્ટિફાય કર્યું કે આ અનંતકાય છે, તે ધ્યાનમાં રાખવાનું. પછી અહીંયા આપણે આ જો આ આલુ એટલે કે આપણું આ પટેટો છે, તો એના ઉપર પણ જો કેવી રીતે ગ્રોથ થઈ જાય છે, જો અલગ અલગ ત્યાંથી જ, એટલે આ આખા પટેટોને જ આવી રીતે મૂકી દે ને, તો ત્યાં ઓટોમેટિકલી ત્યાંથી આવી રીતે સ્પ્રાઉટિંગ થઈ જાય, ત્યાંથી પ્લાન્ટનું ફોર્મેશન થઈ જાય. તો આવું બધું હોય છે એમાં. પછી આગળ આપણે બીજું ક્વેશ્ચન જોઈએ. હવે બીજું ક્વેશ્ચન હતું કે કલોંજી છે, તો તે શું છે, તે અનિયનના સીડ્સ છે, અનિયનના ફ્લાવરના સીડ્સ છે કે શું, એવું ક્વેશ્ચન છે. તો હવે અહીંયા પાછું આ ઇન્ડિયાનું આ જ પ્રોબ્લેમ છે, બધું ગડબડ કરી દીધું છે. હવે કલોંજી જે છે તો તે શું છે, એ બ્લેક કલરનું જીરું છે, બ્લેક જીરું છે. સાચે તે શું છે, બ્લેક ક્યુમિન સીડ્સ કહેવાય કે બ્લેક જીરું છે, પણ એ લોકોએ શું કરી દીધું છે, એને બ્લેક અનિયન સીડ્સ આવું નામ આપી દીધું છે ફોર નો રીઝન. માત્ર દેખાવામાં થોડુંક એના અનિયન સીડ્સ જેવું લાગે છે, જે રિયલ અનિયન સીડ્સ છે ને, એ રિયલ અનિયન સીડ્સ જેવું એ લાગે છે, માટે એને આવું બીજું નામ આપી દીધું છે. જો આ રિયલ કલોંજી છે પણ એને અનિયન સીડ્સ જેવું દેખાય છે, માટે આવું સેમ અહીંયા બ્લેક અનિયન સીડ્સ જેવું નામ આપી દીધું છે એને. આ બધું ગડબડ કરતા હોય છે, બરાબર. એટલે એમાં આપણને પછી જો ચેક કરવાનું હોય કે કયો કલોંજી છે, એટલે કાળું જીરું કયું છે, તો એનું ટેસ્ટ જે હોય છે ને, તો તેનાથી ખબર પડે કે આ એટલે જો ટેસ્ટ એવું બીટર ને શાર્પ અને આ જીરા જેવું હોય ને, ક્યુમિન જેવા હોય ને ટેસ્ટ, તો તે કલોંજી હોય. પણ જો અનિયન સીડ્સ હોય છે, એનું અનિયન જેવું એટલે કાંદા જેવું ટેસ્ટ આવે છે, તો તે અનિયન સીડ્સ છે. એટલે બંને અલગ છે, તે ધ્યાનમાં રાખવાનું. અને બીજું શેપ ઉપરથી પણ ખબર પડે, ટેસ્ટ કરવાની જરૂર પણ નહીં પડે, શેપ ઉપરથી પણ આપણે ક્લિયરલી જોઈએ ને તો એકદમ શેપ અલગ છે એનું. આજે કલોંજીનું શેપ જોઈ લો કેવું છે, ટ્રાયંગ્યુલર ટાઈપ છે કંઈક આવું છે, અને અનિયનના અલગ અલગ વિવિધ શેપ છે, પથ્થર ટાઈપ આપણને લાગે, નાના નાના કંકરો છે એવા ટાઈપનું કંઈક છે. એટલે એનાથી આપણે ડિફરન્શિએટ કરી શકીએ, આવી રીતે થઈ શકે છે. એટલે કલોંજી જે છે તો તે મેન શું છે, આ અનિયન સીડ નથી, નામ એ લોકોએ ગડબડ કરીને બ્લેક અનિયન સીડ આપી દીધું છે, પણ તે સાચે તે નથી. એ શું છે, બ્લેક જીરું છે, એટલે તે વાપરી શકાય છે, બરાબર. બ્લેક ક્યુમિન સીડ્સ છે, તો તે વાપરી શકાય છે, પણ અનિયન સીડ્સ નહીં વાપરવા, એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે તકમરી ઇઝ ઓનિયન સીડ રાઈટ? નહીં, તકમરીઓ અલગ છે વળી. હવે
એ સબ્જા છે, અલગ છે તકમરિયા, એ પણ વાપરી શકાય છે. એ અનિયન સીડ નથી હવે. એટલે કલોંજી પણ અલગ છે, તકમરિયા અલગ છે, અનિયન સીડ્સ અલગ છે, બધું અલગ છે. હવે બીજું આગળ બીજું ક્વેશ્ચન હતું કે અજવાઈનની સ્ટેમ વાવતા જ ઉગી જાય છે, તો તે શું છે? તો હવે અજવાઈન પણ હવે અહીંયા વળી સેમ પ્રોબ્લેમ આ ઇન્ડિયાનું, બરાબર. ઘણું બધું કન્ફ્યુઝન અહીંયા ક્રિએટ થઈ ગયેલું છે. જેવી રીતે કલોંજીને અનિયન સીડ્સ આવી રીતે ઓફિશિયલ બ્લેક અનિયન સીડ્સ આવી રીતે નામ આપી દીધું છે ગડબડ કરીને, ભલે તે અનિયન સીડ્સ નથી. પછી લીંબુના ફૂલ આપણે ખબર છે, તો લીંબુના ફૂલ શું છે? લીંબુના કંઈ છે ફૂલ, રિયલ ફ્લાવર્સ છે લીંબુના, લેમનના નથી ને. એ શું છે? સાઇટ્રિક એસિડ ક્રિસ્ટલ્સ છે. પણ નામ આવું આપી દીધું છે કારણ કે ખાટા ખાટા સાઇટ્રિક એસિડ ખટ્ટી ખટ્ટું હોય, તો એને લીંબુના ફૂલ આપી દીધા છે. પછી આરારોટ છે, તો તે સાચે શું છે? એરો રૂટ છે. તો એરો રૂટ ને એરો રૂટ આરારોટ કરી દીધું. પણ હવે આપણે શું કરી દીધું છે? એને આરા લોટ કરી દીધું છે. અને એને આપણે શું માનીએ છીએ? કોર્નફ્લાવર માનીએ છીએ. પણ એ શું છે? એરો રૂટ છે. એ પણ શું છે? જે કંદમૂળ છે, અનંતકાય છે. તો એટલે આવું ઘણું બધું કન્ફ્યુઝન અહીંયા ક્રિએટ થઈ ગયું છે. તેવી જ રીતે અને આ ચોલીનું પણ આપણે જોયું કે ચવલીની ભાજી જે કે ચોલાઈ છે, તો એ સાચે તાંદળજાના લીફ છે. પણ એ ઘણા બધા અલગ અલગ બધી વસ્તુઓ છે, બધું કન્ફ્યુઝ થઈ જાય છે. પણ અહીંયા તેવી જ રીતે અહીંયા અજવાઈન માટે પણ આવું જ છે. અને મગફળીનું પણ આપણને ખબર છે કે મગફળી એટલે કે ગ્રાઉન્ડનટ, બરાબર. તે મગ એટલે મૂંગફલી કહે તો કઈ મગની ફળીઓ નથી ને. તે શું છે? ગ્રાઉન્ડનટ્સ છે. એટલે આવા અલગ અલગ નામ ને બધું અલગ અલગ અગડમ બગડમ છે અહીંયા ઇન્ડિયામાં. હિન્દીમાં બધું આવું અગડમ બગડમ કરતા હોય છે. તો અહીંયા સેમ અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ થઈ ગયેલું છે. જે અજવાઈન છે ને, બધા શું અહીંયા જોશું, અહીંયા બતાડે છે કે અજવાઈન આવું છે પ્લાન્ટ. પણ અહીંયા ક્યાં અજવાઈન દેખાય છે? આપણે જે અજમું વાપરીએ ને તે ક્યાં દેખાય છે? આ દાણા. પણ એને એ લોકો શું કહે છે? આ અજવાઈન પ્લાન્ટ છે. પણ સાચે અજવાઈન પ્લાન્ટ છે જ નહીં. આ સાચે શું છે? આ ઓરિગેનો છે. ઓરિગેનો પ્લાન્ટ છે. તો એને ઓરિગેનો પ્લાન્ટને એ લોકો હિન્દીમાં અજવાઈન કહે છે. સાચે રિયલ અજવાઈન છે ને એ બીજું કંઈ જે આપણે વાપરીએ છીએ ને, તો તે અલગ પ્લાન્ટ છે, આખું અલગ છે. પણ એ લોકો ઓરિગેનોને હિન્દીમાં અજવાઈન પ્લાન્ટ કહે છે. તો તે ખોટું છે, એ યાદ રાખવાનું. તો હવે હા, આ જે ઓરિગેનો દેખાય છે ને આપણને ફોટોમાં, તો તેને પ્લાન્ટ કરવા માટે જેમ આપણે કહ્યું કે અજવાઈન પ્લાન્ટનું જે સ્ટેમ છે, તો તે વાવતા જ ઉગી જાય છે. તો તે હોઈ શકે છે કે આ હશે, બરાબર. સાચો ઓરિગેનો હશે. તો જો ઓરિગેનો હોય તો પછી આવું કંઈક દેખાય છે. તો આ લાગે છે કે આ અનંતકાય જેવું લાગે છે. તો તે અનંતકાય હોઈ શકે છે. એના લક્ષણો બરાબર જોઈ લેવાના શું છે, બરાબર. તો એવી રીતે ધ્યાન રાખવાનું. પણ સાચે આપણે જો જોઈએ રિયલ અજવાઈન પ્લાન્ટ શું છે, હા, આ પણ જે છે તો તે પણ રિયલ અજવાઈન પ્લાન્ટ નથી. એમાં પણ ઘણા કન્ફ્યુઝન ક્રિએટ કરેલું છે ઇન્ડિયામાં. રિયલ જો આ છે અજવાઈન પ્લાન્ટ આવું દેખાય છે. અજવાઈન એટલે કે કેરોમ સીડ્સ કે કેરવે સીડ્સ, આ રિયલ છે એવું એનું પ્લાન્ટ છે. એના એવા ફ્લાવર્સ છે. જો એને આવી રીતે ગ્રો કરવામાં આવે તો એવું દેખાય છે. જો આવા રિયલ એના પ્લાન્ટ છે. કોથમીર જેવા લાગે કંઈક, બરાબર. તો તે અનંતકાય નથી. આ અનંતકાય નથી. પ્રત્યેક વનસ્પતિકાય છે અને આ વાપરી શકાય છે જો આવું દેખાતું હોય. પણ બીજા પ્રકારના જે અજવાઈન પ્લાન્ટ જે કહે છે ઉપર આપણે જે જોયું બીજા ફોટોઝ, તો તે અભક્ષ્ય છે. એ આપણાથી વપરાય નહીં. આવા જો પ્લાન્ટ હોય, આવું પ્રકારનું દેખાતું હોય, તો તે રિયલ અજવાઈન પ્લાન્ટ નથી. એના પાન આપણાથી વપરાય નહીં, એ ધ્યાન રાખજો, બરાબર. અભક્ષ્ય માનીને ચાલવું. અને ઓરિગેનો પણ જે છે, તો એનું ટેસ્ટ ને સ્મેલ કાંઈક અજવાઈન ટાઈપ લાગતું હોય છે એમને, એકદમ શાર્પ એવું સ્મેલ અને ટેસ્ટ. એટલા માટે અજવાઈન આવું નામ આપી દીધું. હિન્દીમાં એને અજવાઈન કહે છે, પણ તે સાચી અજવાઈન નથી. આ એને શું કહેવાય છે? એ અજાણ્યા ફળાદીમાં ગણાય છે. એના લક્ષણો બધા ચેક કરવા. અનંતકાય તો નથી ને. અને અજાણી વસ્તુને આપણને અભક્ષ્ય માનીને ચાલવું તે જ હિતકારી છે, એ ધ્યાનમાં રાખવાનું. અને એમ તો આ અનંતકાય જેવા જ એના લીફ લાગે છે, એટલે ધ્યાનમાં રાખવાનું. પછી આગળ હવે આપણે આ બધું જોઈ લીધું. પછી હવે આપણે આ 14 નિયમો ઉપર આપણે સ્ટાર્ટ કર્યું હતું. એટલે
આજે 7th ભોગોપભોગ વિરમણ વ્રતમાં આપણે નામ શું છે? ભોગોપભોગ વિરમણ વ્રત. એટલે શેનાથી આપણને અટકવાનું છે, શેનાથી આપણને વિરમવું છે? ભોગ અને ઉપભોગના જે પણ વસ્તુઓ છે એનાથી. ભોગ એટલે શું છે? એટલે કે ઓનલી વન ટાઈમ યુઝ કરી શકાય એવી વસ્તુઓ, જેમ કે ભોજન હોય કે વિલેપન હોય, તો તે એક વખત જ આપણે વાપરી શકીએ ને, એટલે એ ભોગની વસ્તુઓ છે. પછી ઉપભોગ એટલે શું? એટલે વારંવાર જેનું યુઝ કરી શકાય, એટલે કે રીયુઝ થઈ શકાય. જેમ કે વ્હીકલ્સ હોય, કપડાં હોય, શૂઝ હોય, આ બધી રીયુઝેબલ આઇટમ્સ છે ને, તો એ બધી વસ્તુઓ. તો એ બધી સંખ્યા, એટલે આપણે આ દુનિયામાં રહેલા છીએ તો આ વિશ્વમાં કેટલી બધી ભોગ અને ઉપભોગની સામગ્રીઓ પડેલી છે, કેટલી બધી વસ્તુઓ પડી છે, પણ આપણે કઈ બધી જ વસ્તુઓ વાપરી શકવાના નથી. છતાં પણ અંદર ઈચ્છા બેઠેલી હોય તો તેના કારણે આપણે તેનું પાપ સતત લાગતું જાય છે. કારણ કે આપણને ઈચ્છા અંદર પડેલી છે ને, અને આપણે ઈચ્છાઓને કાપનાર એવા વ્રત નિયમ કે પચખાંડ લીધા જ નથી, એટલા માટે એનું પાપ તો સતત લાગ્યા કરે છે. સમયે મિનિમમ 7 કર્મોનું બંધ થતું જ જાય છે. એટલે મેન આપણો ઉદ્દેશ અહીંયા શું કરવાનું છે? વસ્તુઓની સંખ્યાનું પરિમાણ નથી કરવાનું. એ મેન આપણો કઈ ઉદ્દેશ નથી કે સંખ્યા નક્કી કરવાની, આ 10 વાપરવી, આ 20 વાપરવી, એવી કઈ એ મેન ઉદ્દેશ નથી આપણો અહીંયા. પણ મેન ઉદ્દેશ શું છે? કે ઈચ્છાઓને નિયંત્રણમાં કે લિમિટમાં લાવવાનો, તે આપણો અહીંયા મુખ્ય ઉદ્દેશ છે. કારણ કે ઈચ્છાઓ કે ડ્રીમ્સ કહેવાય કે ગોલ્સ જે પણ કહેવાય, તો તે બધા પાપ કર્મોનું બંધ કરનારા તે મેઇન સોર્સ છે. અને સમજો કે ઈચ્છા જો આપણી અમાપ હશે ને, સ્કાય જેટલી હશે ને ઈચ્છા, એટલે કે ઇનફાઇનાઇટ હશે, અનલિમિટેડ ઈચ્છાઓ હશે, તો એનાથી પછી આપણા કર્મો પણ અનલિમિટેડ બંધાતા જશે, અમાપ કર્મો બંધાતા જશે. એટલે જ ઈચ્છાને શું કરવાનું છે? ઈચ્છાનું પરિમાણ કરવાનું છે, એક લિમિટમાં લાવવાની છે. ઈચ્છાઓ જો અલ્પ હશે તો અલ્પ પ્રમાણમાં કર્મો બંધાશે. તો એ આપણો મુખ્ય ઉદ્દેશ છે, તે ધ્યાનમાં રાખવાનું. બરાબર? એટલે આપણને જો કોઈ બહુ મોટી ઈચ્છાઓ ન હોય, જેમ કે આપણને લાગે કે મારી એવી તો કોઈ ઈચ્છા નથી કે મને ઘર જોઈએ, બંગલા, એટલે 5 ઘર જોઈએ, બંગલાઓ જોઈએ, મોટી ગાડીઓ જોઈએ, કે ઇલેક્ટ્રિક ગેજેટ્સ જોઈએ, કે બહુ કરોડો પૈસા જોઈએ, તો એવું બધું નથી. અને આપણે બહુ સંતોષી જીવ હશું એવું આપણને લાગતું હશે, પણ છતાં પણ આપણે જો સૂક્ષ્મતાથી ખૂબ જ આત્મચિંતન વગેરે કરીએ, આત્મમંથન કરીએ ને, તો આપણને ખ્યાલ આવે કે આપણે સાચે તો નાની નાની પણ ઈચ્છાઓ રહેલી છે, પણ તે પણ ક્યારે પણ પૂરી ન થાય એવી ઈચ્છા હોય. જેમ કે હવે સિમ્પલ એવી ઈચ્છા થઈ શકે છે કે મને રોજ ન્યૂ ટેસ્ટી ડિશિસ ઘરે બનાવવાનું છે, એવી, અને ન્યૂ ડિશિસ ઘરે બનાવીને ખાવાની ઈચ્છા રહેલી હોય ને, એવું બધું હોય ને, એવી ઈચ્છાઓ. અથવા તો ન્યૂ ક્લોથ્સ પહેરીને સજી ધજીને રોજ તૈયાર થઈને જવું બહાર, કે અલગ અલગ શૂઝ પહેરવા, કે પરફ્યુમ્સ, અલગ અલગ સુગંધિત પરફ્યુમ્સ સ્પ્રે કરવા. અથવા તો બહુ થાકી ગઈ છું તો હવે મને સોફ્ટ સોફા ઉપર બેસવાનું છે, એવી પણ ઈચ્છા હોય. એટલે આવી ઈચ્છાઓ તો થતી જ હોય છે ને આપણને. અથવા તો કોઈક અલગ નવી નવી જગ્યાઓ જોવાની ઈચ્છા હોય આપણામાં. અથવા તો નોર્મલ એવી પણ ઈચ્છા હોય કે હવે આજે આ ટીવી સિરિયલ જોયું, તો એના પછી હવે આવતીકાલનો એપિસોડમાં શું થશે, હવે આવતીકાલનો એપિસોડ જોવાની ઈચ્છા આવી જાય. કે લેટેસ્ટ મૂવી કોઈક રિલીઝ થવાની હોય તો એ જોવાની ઈચ્છા થઈ જાય. એટલે ભલે મોટી મોટી ઈચ્છાઓ ના હોય, આપણને કહેવાનું એ મિનિંગ છે કે ભલે મોટી મોટી ઈચ્છાઓ ના હોય, પણ નાનકડી આવી ઈચ્છાઓ પણ આપણામાં રહેલી હોય છે, અને એના કારણે પણ આપણને પાપ બંધાતો જ જાય છે. માટે એનો સરસ ઉપાય શું છે? 14 નિયમ સ્વીકારવાનો, તે બહુ સરસ ઉપાય છે. તો એનાથી આપણે વીરતીના ઘરમાં આવી જઈએ, અને સતત આપણામાં જાગૃતિ રહી જાય કે આજે મેં આવું વ્રત કે નિયમ લીધેલું છે, તો આજે આ વસ્તુની ઈચ્છા હું કરી જ નહીં શકું. એટલે ઈચ્છાઓ ઉપર કંટ્રોલ આવી જાય છે. બરાબર? કારણ કે આજે મારો નિયમ છે, તો આજે હું આ વસ્તુની ઈચ્છા કરી જ નહીં શકું. અથવા તો આજીવન આવું પચખાણ લઈ લીધું છે, તો એની ઈચ્છા તો હવે પોસિબલ જ નથી. એટલે ઈચ્છા જ એવા પ્રકારની ઈચ્છા જન્મી જ નહીં શકે આપણામાં. તો એ બહુ
બેનિફિશિયલ હોય છે, આ વ્રતો સ્વીકારવા જોઈએ. બરાબર. એનાથી શું થાય છે, આપણામાં રહેલી જે પણ રાગ ને આસક્તિની જે ગ્રંથિઓ હોય ને, તો તે ઢીલી પડતી જાય છે. અને 5 ઇન્દ્રિયો છે, શરીર છે, એના ઉપર નિયંત્રણ મેળવી શકાય છે. બહુ કંટ્રોલમાં બધું આવી જાય છે. તો હવે આપણે ફર્સ્ટ નિયમથી સ્ટાર્ટ કરશું આજથી. તો તે શું છે? સચિત. પેલું છે સચિત. તો હવે સચિત એ શું છે? તો સચિત સમજવા પહેલા આપણે સચિત અચિત મિશ્ર વસ્તુ શું શું છે, તો પહેલા એ બધું આપણે સમજી લેશું. તો પછી આપણે સચિતનું આપણે નિયમ લઈ શકશું ને. નહીં તો સચિત જ ખબર નહીં હોય કઈ વસ્તુ સચિત હોય, તો પછી શું થાય? આપણે નિયમ નહીં લઈ શકીએ. એટલે સચિત એટલે શું? સિમ્પલ છે કે શરીર, જે પણ શરીરોમાં આત્માઓ હોય, એટલે કે જીવવાળી વસ્તુઓ હોય, તો તે બધી વસ્તુઓને સચિત કહેવાય. અને અચિત એટલે શું? કે જીવ વગરની, એટલે કે જે શરીરમાં આત્મા રહેલું ન હોય. એટલે માત્ર આમ કહી શકાય કે મળદા છે. બરાબર. મળદામાં શું હોય? આત્મા નહીં હોય ને, માત્ર શરીર હોય. એટલે કે જે જડ હોય, તો તે અચિત વસ્તુઓ. અને મિશ્ર એટલે શું? મિશ્ર વસ્તુ એટલે કે જે વસ્તુ હજી સુધી સચિત છે અને પૂરેપૂરી અચિત બની નથી. એટલે કહી શકાય કે કાંઈક સચિત કાંઈક અચિત, એમ પણ કહી શકાય. બરાબર. તો આ 3 યાદ રાખવાના. હવે આગળ આપણે જોઈએ. શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં ગ્રંથકાર શ્રીજીએ શું જણાવ્યું છે કે પ્રાય કરીને બધા જ ધાન્ય છે, ધાણા છે, જીરું છે, અજમું, વરિયાળી, સુવા, રાઈ, શું લખેલું છે, ખસખસ, આ બધા જે પણ છે, તો તે સર્વ જાતિના બધા દાણાઓ હોય છે ને, ધાન્ય, બધા પ્રકારના ધાન્ય, બધા પ્રકારના દાણા, તો આ બધા, અને બધા પ્રકારના જે ફળ છે, તો આ શું છે? આ બધા સચિત હોય છે. બધા પ્રકારના દાણા, બધા પ્રકારના ફ્રૂટ્સ, પછી લૂણ એટલે કે સોલ્ટ, પછી પાંદડાઓ, પછી ધૂળિયો ખાર, પાપડ ખાર, પિંક કલરનું સિંધવ, ખાણમાં પાકેલો સંચર, પછી આપણે જોઈને બધા પ્રકારની માટીઓ, બધી પૃથ્વીકા જીવો હોય છે. બરાબર. એટલે ખડી હોય કે રમચી હોય કે કંઈ પણ હોય, કોઈ પણ પ્રકારની જે પૃથ્વીકાય હોય, તો તે બધા સચિત હોય છે. પછી લીલા દાંતળ હોય, એટલે ગ્રીન કલરના આવા, તો તે પણ હજી કેવા હોય છે? સચિત હોય છે. બરાબર. એ બધાને સચિત જાણવા જોઈએ. એટલે શું શું જોયું? બધા પ્રકારની માટીઓ, પછી બધા પ્રકારના દાણા, બધા ફ્રૂટ્સ, બધા પાંદડા, અને બધા ધાન્ય, આ બધા શું છે? આ બધા સચિત જાણવા, એ યાદ રાખવાનું. બરાબર. પછી આગળ બીજું આપણે પોઈન્ટ જોઈએ. આ ગુલાબ જળ પણ સચિત છે. પછી પાણીમાં પલાળેલા જે પણ ચણા હોય છે, પલ્સીસ હોય છે, ઘઉં હોય છે, ગ્રેન્સ હોય છે, એટલે જે પણ પાણીમાં આપણે ઘણા ટાઈમ સુધી પલાળીને રાખ્યા હોય, ઘણી વખત સુધી પડેલા હોય, તો એમાં પણ ગ્રેન્સમાં આવી જાય, મગ આવી જાય, અડદ આવી જાય, ચણા વગેરે જે પણ છે. એટલે ગ્રેન્સ, પલ્સીસ એ બધા, અને દાળો પણ જો આપણે પાણીમાં પલાળેલી હોય, તો તે મિશ્ર જાણવી. શું જાણવી? મિશ્ર. કારણ કે તે બધામાં, અને કેટલીક જે પલાળેલી દાળો છે ને, તો એમાં પણ શું થાય છે? ફણગા ફૂટી જાય છે. બધી નહીં, પણ કેટલીક દાળોમાં પણ, કેટલીક પલાળેલી દાળોમાં પણ શું થઈ જાય છે? ફણગા ફૂટી જાય છે. એટલે પછી તે શું થઈ જાય છે? અનંતકાય રૂપે બની જાય છે. એટલે ત્યાર સુધી તે શું, એટલે જ્યાર સુધી ટોટલી અનંતકાય બન્યું નથી, ત્યાં સુધી તે મિશ્ર જાણવા. બરાબર. એટલે એ પ્રોસેસમાં છે. આજે પણ આપણને ફોટોમાં દેખાય છે, તો તે અહીંયા રેતીથી એણે શેક્યું છે ને, રેતી આપીને. પણ જે પણ પહેલાથી જે સોલ્ટ કે બાફ્યા વગર, અથવા તો રેતીથી શેકેલા વગરના જે પણ ચણા કે ઘઉં કે જુવાર, જે પણ ધાન્ય હોય, તો તે બધા શું જાણવા? તે બધા મિશ્ર જાણવા. એટલે કાંઈક સચિત કાંઈક અચિત. જો બરાબર એને રેતીથી શેકેલા હોય ને, એકદમ બરાબર, તો તે અચિત જાણવા. બરાબર બાફેલા હોય, તો તે શું જાણવા? અચિત જાણવા. પણ જો બાફ્યા વગરના એવી જ રીતે શેકેલા હોય, નોર્મલ શેકેલા હોય, રેતી વગર શેકેલા હોય, તો તે શું જાણવા? મિશ્ર જાણવા. કોઈક સચિત રહી જાય, કોઈક અચિત રહી જાય છે. તો એવી રીતે હોય છે, મિશ્ર જાણવા.
એટલે ઓછો તાપ મળે ને. રેતી હોય તો બરાબર એક ટેમ્પરેચર, બરાબર એક તાપ મળે છે. તો એટલે રેતી વગર જે શેકેલા હોય છે કે બરાબર બાફ્યા વગરના જે પણ ધાન્ય છે તે કેવા જાણવા? મિશ્ર જાણવા. બરાબર, એટલે કંઈક સચિત કંઈક અચિત જાણવા. પછી વૃક્ષમાંથી, જે વૃક્ષમાંથી તરત જે કાઢેલું જે ગુંદ હોય છે, જે ઘમ, ગુંદ એટલે કે ઘમ, તે પછી લાખ હોય છે, પછી વૃક્ષની જે છાલ હોય છે, કે તરત કાઢેલા જે ફ્રૂટ જ્યુસીસ હોય છે, એટલે ફ્રૂટ જ્યુસને આપણે તરત કાઢ્યું અને તરત ઓન ધ સ્પોટ શું હોય છે? તે મિશ્ર હોય છે. તરત કાઢેલું જે તલનું જે તેલ હોય છે તે પણ મિશ્ર હોય છે. તરત જ ફોડેલું નારિયેળ આપણે વાપરી નહીં શકાય, કારણ કે તે કેવું હોય છે? મિશ્ર હોય છે એ વખતે. અને જે ફ્રૂટ્સ હોય છે એમાંથી સીડ્સ આપણે કાઢ્યું તો એ 48 મિનિટ સુધી કેવા અવસ્થામાં હોય છે? મિશ્ર, એટલે કે કંઈક સચિત કંઈક અચિત. અને 48 મિનિટ્સ બાદ જ તે અચિત ગણાય છે. બરાબર, એટલે એ ધ્યાનમાં રાખવાનું. એટલે તરત જે પણ કાઢેલું હોય તો તે તરત જ મોઢામાં નાખાય નહીં. બરાબર, જે તરત જે આવી રીતે ગુંદ નીકળતું હોય છે, આપણે ગુંદરની રાબ આપણે પારણામાં પીતા હોઈએ ને, તો આવી જ રીતે આ ગુંદ આવી રીતે ઝરતું હોય છે વૃક્ષોમાંથી. તો તે તરત જ આવી રીતે નીકળેલું હોય ટ્રી માંથી, ત્યાંથી જ તરત મોઢામાં નાખીએ તો તે શું થાય? પાપ લાગે છે, કારણ કે તે મિશ્ર અવસ્થામાં છે. એટલે હજી તે કંઈક સચિત કંઈક અચિત છે. આફ્ટર 48 મિનિટ્સ તે, એટલે 2 ઘડી બાદ તે આખો અચિત બની શકશે કાઢ્યા બાદ ત્યાંથી. બરાબર, એટલે ધ્યાનમાં રાખવાનું આ બધી વસ્તુઓનું. પછી આ જે પણ છે ખાર એક્સેટ્રા આપ્યા વગરના માત્ર જે શેકેલા જે તલ હોય કે ચોખા હોય, કે આ જે ફોટોમાં દેખાય છે એને પોપટા કહેવાય છે. પોપટા કે લીલા ચણા, એને લીલા ચણા પણ કહેવાય છે. હરિબોર પણ કહેવાય છે. કે મકાઈ છે, કે ઘઉં છે, મગફળી છે, એટલે કે ગ્રાઉન્ડનટ્સ. પછી બાજરી, પોંક, શેકેલી ફરી, પાપડી બધી મિશ્ર જાણવી. બરાબર, એટલે ખાર એને આપેલું ના હોય. ખાર એટલે શસ્ત્ર તરીકે એ એના માટે, એટલે શસ્ત્ર રૂપે એ વર્ક કરે છે. ખાર હોય ને તે, અથવા તો માત્ર એમ જ જે નોર્મલી શેકેલા હોય, માત્ર એમ જ શેકેલા તલ ને આ બધી વસ્તુઓ હોય તો તે મિશ્ર જાણવી. જો પ્રોપરલી બાફેલા હોય ને તો તે અચિત બને છે, એ ધ્યાનમાં રાખવાનું. એટલે પ્રબળ જે અગ્નિનું શસ્ત્ર હોય ને, તો તે બધી આ વસ્તુઓને શું બનાવી દે છે? અચિત બનાવી દે છે. એટલે પ્રોપરલી બાફેલી હોય તો તે અચિત જાણવી, પણ એમ જ શેકેલી હોય ને એમ જ આ બધી વસ્તુઓ, તો તે મિશ્ર અવસ્થામાં હોય છે, કંઈક સચિત કંઈક અચિત. એટલે એ ધ્યાનમાં રાખવાનું. પછી આગળ આપણે બીજું જોઈએ તો અહીંયા આપણે શું બતાડ્યું? હા, પ્રબળ અગ્નિ વાળું આપણે બતાડ્યું કે આ અગ્નિનું જે શસ્ત્ર હોય છે તો એ પણ પ્રબળ, એટલે પ્રોપરલી જો અગ્નિ આપેલું હોય તો તે વસ્તુ અચિત બની શકે છે. અને એ આપ્યાથી પહેલા શું થાય છે? 2 ઘડી સુધી એ બધી વસ્તુઓ મિશ્ર જાણવી. અને અગ્નિનું શસ્ત્ર આપ્યા બાદ પછી તે અચિત થાય છે. જેમ કે કાચું પાણી છે, કાચા ફ્રૂટ્સ છે, આ બધા કાચા કાચા ધ્યાન રાખવા. કાચા પાણી, કાચા ફ્રૂટ્સ, કાચા ધાન્ય, એ બધા કાચા કાચા જે પણ હોય. બરાબર, તો આ બધી જે વસ્તુઓ છે તો એમને જો આપણે અગ્નિનું શસ્ત્ર આપ્યું ન હોય તો પછી તે મિશ્ર અવસ્થામાં જ રહે છે. એમ જ શેકી નાખીએ તો તે કંઈ અચિત બની નથી જતું. પણ બરાબર એને અગ્નિનું શસ્ત્ર આપવા બાદ, અથવા તો પ્રોપરલી હવે કાચો પાણીને 3 ઉકાળા એટલે આપવું જરૂરી છે. પ્રોપર પ્રબળ અગ્નિનું શસ્ત્ર આપવું જરૂરી છે. એના બાદ જ તે શું થઈ જાય છે? અચિત બની શકે છે. તો એવું જ કાચા ફ્રૂટ્સ અને કાચા ધાન્ય માટે પણ છે. પ્રોપરલી બાફ્યા બાદ જ એ અચિત થાય છે, એ ધ્યાનમાં રાખવાનું. પછી અચિત માટે પણ આપણે થોડુંક સમજી લઈએ તો 100 યોજન હોય ને, 100 યોજન કેટલું ડિસ્ટન્સ છે? મલ્ટીપ્લાય બાય 12 કરી લેવાનું તો એટલા કિલોમીટર આવી જાય અપ્રોક્સિમેટ. તો 100 યોજન થી આવેલા જે પણ જે હરડે છે, આ બધી વસ્તુઓ લખેલી છે આપણને દેખાય છે કે ખારેક, કે લાલ દ્રાક્ષ, કિસમિસ, ખજૂર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડિંગ, અખરોટ, જરદાળુ, પિસ્તા, સફેદ સિંધો, આ બધા જે પણ છે. પછી ખાર, સાજી ખાર, ઇલાયચી, લવિંગ,
જાવંત્રી, આ બધું જે આટલા લોંગ ડિસ્ટન્સથી આવેલા હોય ને, ટ્રાન્સપોર્ટ કરીને આવેલા હોય, તો તે પછી અચિત બની જાય છે. તેને અચિત જાણવાનો એવો વ્યવહાર છે. બરાબર. તો આ જે આપણને દેખાય છે આ જાવંત્રી છે, આ પીપર છે કે લોંગ પેપર કે પિંપલી, જાયફળ અને વાવડિંગ, આ બધું જે પણ છે એ 100 યોજનથી ટ્રાવેલ કરીને આવેલું હોય, ટ્રાન્સપોર્ટેશન કરેલું હોય, તો તે અચિત બની જાય છે. પછી આગળ બીજું આજે પણ છે ઘઉં કે જવ કે ચોખા, સોરી ઘઉં અને ચોખા, એને પેક કરીને જો કોઠારામાં રાખી મૂકેલા હોય છે, એટલે આવી રીતે સ્ટોરેજ કરીને રાખેલા હોય છે, તો જઘન્ય એટલે કે મિનિમમ ઓછામાં ઓછો અંતર મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી 3 years સુધી તેની યોની રહે, એટલે કે હજી તે સચિત અવસ્થામાં રહે છે. એટલે કે તેને વાવ્યા આપણે વાવશું ને તો તે પછી પાછો ઉગી શકે છે, એટલે એની અંદર યોની રહે છે આટલા ટાઈમ સુધી. પણ આ ટાઈમ પસાર થઈ જશે ને તો તેના બાદ એ આખો ને આખો અચિત બની જાય છે, કારણ કે હવે એને વાવશું ને તો પણ એમાં હવે એ રહેશે નહીં, એ કરમાઈ જશે. એની જે યોની છે ને તે નાશ થઈ જશે. એટલે જે બીજ હોય ને, સીડ હોય, બીજ તે અબીજ રૂપે બની જાય છે, એટલે કે ફર્ટિલિટીની લોસ થઈ જાય છે. એટલે બીજ તે અબીજ બની જાય છે હવે આટલા ટાઈમ બાદ, એવું હોય છે. પછી જે બીજા જે ચણા છે, વટાણા છે, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોખા, તુવેર, ચણા વગેરે જે પણ પેક કરીને કોઠીમાં રાખેલા હોય છે, તો તે જગન્યથી અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 5 વર્ષ સુધી તે કેવા રહે છે? સચિત રહે છે, એની યોની રહેલી હોય છે. અને તેના પછી આટલા સમય પસાર થયા બાદ એની યોનિનો નાશ થઈ જાય છે, એટલે તે હવે અચિત થઈ જશે, એવું હોય છે. બરાબર. જે પણ અળસી છે, પછી કુસુંબો છે કે કોદરા છે, કાંગ છે, બંટી, શણ, સરસવ, મૂળાના બીજ, આ બધા જે પણ ધાન્યો છે, તો તેને પેક કરીને જો કોઠારામાં રાખેલા હોય તો તે જગન્યથી અંતર મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી 7 years સુધી તેની યોની રહે છે, પછી તેની યોનીનો નાશ થઈ જાય છે. એટલે પછી તે અચિત થઈ જાય છે. આ બધું જે પણ આપણને જે સીડ્સ દેખાય છે, જેમ કે અહીંયા જો કુસુંબા સીડ્સ આવા દેખાય છે, પછી આ કોદરા ગ્રેન છે, આ કાંગ ગ્રેન છે, આ બધા પ્રકારના જે પણ ધાન્યો છે, તો તે કેટલા ટાઈમ સુધી એવી રીતે પેક કરેલા પડેલા હોય, તો ક્યાર સુધી? જગન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 7 years, ત્યાં સુધી તે સચિત અવસ્થામાં હોય છે, યોની રહે છે, અને પછી એ નષ્ટ થઈ જાય છે. પછી નેક્સ્ટ છે, આપણે લોટ વિશે તો આપણે પહેલા જોઈ લીધું હતું કે લોટને ગ્રાઇન્ડ કર્યા બાદ ચાળ્યો જો ન હોય તો કેટલા કેટલા સમય સુધી તે મિશ્ર અવસ્થામાં રહે છે. એટલે આપણને શું કરવાનું? લોટને ગ્રાઇન્ડ કર્યા બાદ શું કરવાનું? એ જ દિવસે ચાળી નાખવાનું. આપણે ચાળી લઈએ તો પછી 48 મિનિટ્સમાં, 2 ઘડીમાં તે શું થઈ જાય છે? આખો અચિત બની જાય છે. તો તે આપણે તો પહેલા જોઈ લીધું હતું, એટલે આપણે પાછું રિપીટ નથી કરતા. બરાબર. અને પછી બીજું પોઈન્ટ છે કે જે પણ આ હા, અને બીજું ધ્યાનમાં રાખવાનું કે આ જે આટો છે ને, તો તે શેકી નાખીએ કે આપણે રાંધી નાખીએ તો તે અચિત બની જાય છે. જો હજી સુધી એ મિશ્ર અવસ્થામાં હોય તો પછી એને શેકી નાખીએ કે રાંધી નાખીએ તો તે આખો અચિત બની જાય છે. એ ધ્યાનમાં રાખવાનું. પછી જે પણ ધાણા છે, જીરું છે, સુવા, અજમા, એ પણ જે પણ છે, તો તે આપણે ગ્રાઇન્ડ કરીએ એને, અથવા તો અગ્નિનું શસ્ત્ર એને આપીએ, એના અગ્નિના શસ્ત્રના સંયોગથી આ બધું અચિત બની જાય છે. ત્યાર સુધી તે શું સમજવા? એનાથી પહેલા એ બધું શું સમજવા? સચિત સમજવા. એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. અને વરિયાળી હોય છે, તો તે સૂકી હોય તો તે પણ શેકવાથી અચિત બની જાય છે. એટલે વરિયાળીને પણ આપણે શું કરવાનું? શેકી નાખવાનું, તો પછી તે અચિત બને છે. એટલે આપણને તપસ્યા વગેરેમાં વાપરવા હોય તો કેવા વાપરવાના? શેકેલા વાપરવા જરૂરી છે, અથવા તો ગ્રાઇન્ડેડ. એ ધ્યાનમાં રાખવાનું. એવી જ રીતે આપણાથી વપરાય નહીં. આ બધું સચિત વસ્તુઓ જે હોય છે, કાચી વસ્તુઓ, સચિત વસ્તુઓ, એમ જ શેક્યા વગરની આપણાથી વપરાય નહીં તપસ્યામાં.
એ ધ્યાનમાં રાખવાનું. અને આ સચ્ચિતના નિયમમાં પણ બહુ ધ્યાનમાં રાખવું જરૂરી છે. એમ જ કાચી વાપરશું તો સચ્ચિતની જે વસ્તુઓ એ એડ થતી જશે. એટલા માટે આપણે આ બતાડીએ છીએ કે સચ્ચિત શું છે, અચિત શું છે. બરાબર. પછી ખડી છે કે ચોક છે તો એ સચિત હોય છે, પણ પાણીમાં એને ઉકાળીને બાદ એને સુકવવાથી એ અચિત બને છે. પછી લીલા દાંતણ છે. આપણે પેલા જોયું ને લીલા દાંતણ પેલા ગ્રીન કલરના આવા ટ્વિગ્સ દેખાતા હતા તો તે સચિત હતા. પણ એ જ્યારે ડ્રાય થઈ જાય છે, અહીંયા આપણને દેખાય છે આ બ્રશ કરે છે આ એક વ્યક્તિ, અહીંયા જે સૂકેલું ટ્વિગ છે, સૂકેલું જે દાંતણ છે તો તે સૂકી જાય છે, તો હવે પછી તે અચિત બને છે. પછી લીમડાના પાન છે તો લીમડાના પાનને કાઢીને પછી રાંધવાથી શું થાય છે, તે અચિત બને છે. પછી તુલસી વગેરે જે પણ છે તો એના પાન ગરમ ઉકાળામાં, એટલે ઉકાળો કરીએ એમાં, એટલે કે બાફી નાખીએ કે ઉકાળો કરીએ તો તે અચિત બની જાય છે. એટલે લીફ માટે એ ધ્યાનમાં રાખવાનું કે ઉકાળે એટલે પાણીમાં જો ઉકાળીએ ને આપણે કે બાફી નાખીએ તો તે અચિત બને છે લીફ. પછી ચટણી હોય છે, ચટણી માટે સમજવાનું છે કે કોથમીર કે ફુદીનાની ચટણી આપણે બનાવીએ તો એમાં જે સોલ્ટ હોય, સોલ્ટ તો આપણે ખબર છે કે પૃથ્વી કહે છે તે સચિત છે. તો સોલ્ટ એમાં નાખ્યા બાદ પછી એને ઘૂંટવાથી આપણે ગ્રાઇન્ડ કરીને રાખીએ ને તો એ સોલ્ટ છે તો તે શસ્ત્ર બને છે. આ જે વનસ્પતિ કાય છે ને કોથમીર અને ફુદીના, એના માટે એ શસ્ત્ર બને છે, પરકાય શસ્ત્ર ટાઈપ બને છે. અને 2 ઘડી બાદ એ અચિત બને છે. પણ 2 ઘડી સુધી શું સમજવાનું, એને મિશ્ર અવસ્થામાં સમજવું, એટલે કંઈક સચિત કંઈક અચિત. એટલે એ અવસ્થામાં આપણાથી કંઈ પણ વપરાય નહીં. કઈ અવસ્થામાં? મિશ્ર અવસ્થામાં આપણાથી બિલકુલ કંઈ પણ વાપરવું ન જોઈએ. એટલે કંઈક સચિત કંઈક અચિત અવસ્થામાં. પણ 2 ઘડી બાદ, એટલે કે 48 મિનિટ્સ બાદ એ કમ્પ્લીટલી એ ઓટોમેટિકલી અચિત બની જશે સોલ્ટના કારણે. બરાબર. પછી દાડમનો રસ છે, પોમગ્રેનેટ જ્યુસ છે, કે ઊસનો કે શેરડીનો રસ, તો તે રસ કાઢ્યા પછી 2 ઘડી સુધી વેઇટ કરવાનું, તરત જ તે આપણને પી નહીં લેવાનું. નહીં તો શું ગણાય છે, તરત જ પી જઈએ તો તે શું હોય છે, તે મિશ્ર હોય છે. એટલે કંઈક સચિત કંઈક અચિત હોય છે, તો આપણાથી નહીં પીવાય. એટલે એને સચિત જ સમજવાનું. 2 ઘડી બાદ એને એ અચિત થાય છે, તો 2 ઘડી બાદ આપણને આ બધા રસ વાપરવા જોઈએ. એટલે બહારથી જો આપણે લઈએ ને તો એક પેક કરી લેવાનું, એટલે એક આપણને એને પાર્સલ બનાવી દેવાનું અને પછી ઘરે લઈ આવવાનું અને 48 મિનિટ સુધી વેઇટ કરવાનું, પછી પીવાનું આ બધા શેરડીના રસ. ત્યાં માર્કેટમાં ઊભા રહીને ત્યાં જ નહીં પી લેવા, આપણાથી પીવાય. એમ જ પી લઈશું તો પછી સચિત વસ્તુમાં એની ગણતરી થશે. એટલે એ ધ્યાનમાં રાખવાનું છે અહીંયા બધું આપણને. બરાબર. એટલે એ ધ્યાનમાં રાખવાનું. અને બીજું પોઈન્ટ શું યાદ રાખવાનો, શેરડીનો રસ કાઢ્યા બાદ 2 પ્રહર સુધી જ એ ચાલે છે, ભક્ષ્ય હોય છે, અને 2 પ્રહર બાદ તે અભક્ષ્ય બની જાય છે. તો વર્ષી તપના પારણા આપણે કરતા હોઈએ તો એ વાત આપણને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. કેટલા 2 પ્રહર બાદ એટલે 5-6 hours બાદ એ અભક્ષ્ય બની જાય છે, આપણાથી વપરાય જ નહીં. પછી એ નહીં ચાલે. એટલે એમ તો જોવા જઈએ ને તો 5 આટલા કલાક તો પણ કાઢવાના જોઈએ. એટલે 48 મિનિટ્સ બાદ વાપરી લેવાનું. એટલે વધારેમાં વધારે 2 કલાકમાં વાપરી લેવાનું. કારણ કે પછી એનું શું થાય છે, પછી એનું કંઈક બદલાતું જાય છે, એના વર્ણગંધ સ્પર્શ કંઈક બદલાઈ જાય છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે વોટ અબાઉટ કોકોનટ વોટર? તો કોકોનટ વોટરને પણ આપણે બહારથી લઈએ ને, પાણી કઢાવીએ તો એને પણ પાર્સલ કરીને લઈ આવવાનું ઘરે, અને 48 મિનિટ સુધી વેઇટ કરવાનું, અને પછી જ ઘરે આવીને પછી એ વાપરી શકાય છે. કારણ કે 2 ઘડી એટલે 48 મિનિટ્સના કાળ દરમિયાન એ મિશ્ર ગણાય છે, કંઈક સચિત કંઈક અચિત. એટલે આપણાથી નહીં વપરાય. બરાબર. એટલે 48 મિનિટ્સ બાદ તે આખો અચિત થઈ જાય પછી જે વાપરી શકાય છે, ધ્યાનમાં રાખવાનું આ કોકોનટ વોટર માટે. બરાબર. એટલે ત્યાં જ ઊભા રહીને ત્યાં સ્ટ્રો લગાડીને આપણાથી પીવાય નહીં લારી ઉપર, એ ધ્યાનમાં રાખવાનું. પછી સચિત વસ્તુમાં ગણાઈ જશે. અને એની મલાઈ પણ ત્યાં જ ઉખેડીને ખાવાથી એ પણ સચિત હોય છે.
જે પાતળી મલાઈ હોય છે કોકોનટની, ગ્રીન કોકોનટની, તો એ પણ ત્યાં લારી ઉપર ઊભા ઊભા આપણે ખાશું કે સ્ટ્રોથી પાણી પીશું તો તે સચિત દ્રવ્યમાં ગણાઈ જશે. એટલે એ બધું નહીં કરાવવાનું, પેક કરાવી લેવાનું, પાર્સલ કરાવી લેવાનું. અને મલાઈ પણ 48 મિનિટ બાદ એ વાપરી શકાય છે, ત્યારે તે અચિત થઈ જાય છે. તો એવી રીતે પેક કરાવીને ઘરે લઈ આવવાનું. બરાબર. પછી કેરીનું રસ માટે આપણે જોઈ લઈએ કે કેરીનું રસ એ ક્યારે અચિત બને છે, જ્યારે એનો ઘોટલો છૂટો કર્યા બાદ, એટલે ઘોટલો અલગ મૂકવું જરૂરી છે. બરાબર. ઘોટલો અલગ મૂકવાનો અને પછી એ રસ છે, લિક્વિડ રસ છે, તો એના માટે પણ આપણને ગ્રાઇન્ડ કરી નાખ્યું હોય તો પણ 48 મિનિટ સુધી વેઇટ કરવાનું. 48 મિનિટ સુધી તે મિશ્ર અવસ્થામાં હોય, કાંઈક સચિત કાંઈક અચિત હોય, એટલે સચિત જ ગણાય. એટલે તે નહીં વાપરાય. 48 મિનિટ્સ બાદ તે આખો અચિત બને છે, ત્યારે આપણે વાપરી શકીએ. પછી રાયણ ના ફ્રૂટ્સ છે કે લીલી બદામ છે, અહીંયા આ ફોટો લીલી બદામની છે. પછી લીલી દ્રાક્ષ, જરદાળુ વગેરે જે પણ એ હોય છે ફ્રૂટ્સ, એના ઠળિયા આપણે કાઢી નાખીએ. ઠળિયા કાઢ્યા બાદ 48 મિનિટ્સ બાદ તે અચિત બને છે. એટલે આટલા સમય સુધી વેઇટ કરવાનું, નહીં તો આ બધી વસ્તુઓ સચિતનામાં એડ થતી જશે. બરાબર. પછી જે પણ પાકા ફળો છે, જે પણ રાઈપ ફ્રૂટ્સ છે, પાકા ફળો, જેમ કે એપલ છે, મોસંબી, ચીકુ, ઓરેન્જ, પપૈયો, ચીભડા છે, શક્કરટેટી છે, આ નોર્મલ જે પણ ફ્રૂટ્સ છે, પાકા ફ્રૂટ્સ, તો એ બધામાં પણ સેમ છે કે બી કાઢ્યા એટલે સીડ્સ કાઢ્યા બાદ 48 મિનિટ સુધી વેઇટ કરવાનો, એના બાદ જ એ અચિત થાય છે. પછી જે પાકી આંબલી છે તો તે ભક્ષ્ય છે. આપણે શું જોયું હતું? કાચી આંબલી શું છે? અભક્ષ્ય છે, અનંતકાય છે. તે આપણે પહેલા જ જોયું હતું, એ યાદ રાખવાનું. કાચી આંબલી આપણાથી નહીં વપરાય, પણ પાકી આંબલી એ વાપરી શકાય છે. પછી ખારેક, ખજૂર, કાળી દ્રાક્ષ, રાતી દ્રાક્ષ જે પણ હોય એ બધામાં સીડ્સ હોય છે, તો એ બધા સીડ્સ કાઢ્યા બાદ 48 મિનિટ્સ બાદ તે અચિત બને છે. એ બધું ધ્યાનમાં રાખવાનું. હવે એ બધું એક એક પોઈન્ટ્સ આપણે હવે ઉપયોગમાં રહેવા જોઈએ, યાદ રહેવા જોઈએ. આપણે આ 14 નિયમ લઈ રહ્યા છે, એટલે આ બધું એક એક વસ્તુ આપણને યાદ રાખવાની છે. પછી બદામ, અખરોટ વગેરે એને ફોડ્યા બાદ 2 ઘડી બાદ, એટલે કે 48 મિનિટ્સ બાદ અચિત બને છે, એ ધ્યાનમાં રાખવાનું. પછી સોપારી હોય તો સોપારી પણ ભાંગ્યા બાદ 2 ઘડી બાદ એ અચિત બને છે. અને ગુંદર નો તો આપણે જોઈ લીધું કે ગુંદર ઝાડ, આ છે ગુંદર, આપણે એનું ફોટો પણ જોઈ લીધું કે ટ્રી ઉપરથી એ ઉતાર્યા બાદ, એટલે ત્યાંથી જ આપણને ડાયરેક્ટ ટ્રી ઉપરથી જે મોઢામાં નાખવું ન જોઈએ, એ ધ્યાનમાં રાખવાનું. એ મિશ્ર અવસ્થામાં હોય છે, એટલે સચિત ગણાય છે. પણ એ ટ્રી ઉપરથી ઉતાર્યા બાદ 2 ઘડી સુધી વેઇટ કરવાનો, એટલે 48 મિનિટ્સ બાદ જ એ અચિત થાય છે. પછી આપણે આવી રીતે રાબ બનાવી શકીએ છીએ એની પારણા માટે. બરાબર. પછી આગળ છે પાકા કેળા, તો એ લૂમ હોય ને, લૂમ એટલે કે આવું બંચ હોય છે, તો લૂમ માંથી જુદા પાડ્યા બાદ એ અચિત બને છે, એ યાદ રાખવાનું. એટલે લૂમ માંથી ડાયરેક્ટ આપણાથી વપરાય નહીં. 48 મિનિટ લૂમ માંથી છૂટો કર્યા બાદ એ 48 મિનિટ્સ બાદ એ અચિત બને છે, એ ધ્યાનમાં રાખવાનું. પછી શ્રીફળનું પાણી છે અને ટોપરું છે, તો ટોપરું અને એનું સીડ પણ હોય છે ને, તો એ પણ કાઢવું જરૂરી છે. એક સીડ આપણે જોયું હશે, તો એ સીડ પણ કાઢવું જરૂરી છે એનું. એટલે શ્રીફળનું પાણી આપણે કાઢીએ, પછી ટોપરું કાઢીએ, ટોપરાનું બી કાઢીએ. આ બધું કાઢ્યા બાદ 48 મિનિટ્સ બાદ તે ટોપરું એ છૂટો પડી ગયેલું હોય, એટલે ટોપરાને છૂટું એટલે એક પાડવું જરૂરી છે. અને સીડ પણ સાઈડમાં કરવું જરૂરી છે. પછી એના બાદ 48 મિનિટ્સ બાદ તે અચિત ગણાય છે. ત્યારે એક અંદર એક વ્હાઈટ કલરનું એક નાનકડું એનું સીડ હોય છે, તો તે છૂટો કરવું જરૂરી છે. પાણી પણ છૂટો કરવું જરૂરી છે. પછી 48 મિનિટ્સ બાદ તે અચિત ગણાય છે. પછી જે પણ કાચા કાચા અને ગ્રીન લીલા ફ્રૂટ્સ હોય ને, લીલા ને એટલે કાચા કાચા ફ્રૂટ્સ છે તે બધા, પછી કાચી કેરી છે તે, અને કાકડી, આ 3 માટે અહીંયા ખાસ આપણને કંઈક સમજવું જરૂરી છે કે જે પણ
કાચા લીલા ફ્રૂટ્સ છે, જેમ કે આ કેરી છે, જો કાચી કેરી છે, તો એમાંથી આપણને શું લાગશે હવે કે બી કાઢી લીધું એટલે એની ઘોટલી કાઢી દીધી તો પછી તે હવે 2 ઘડી બાદ અચિત થઈ જશે એવું કઈ નથી. પણ કાચા ફ્રૂટ્સ છે ને, કાચી કેરી જેવા ફ્રૂટ્સ છે ને, કાચા કાચા ફ્રૂટ્સ, એના માટે શું સમજવું જરૂરી છે કે ઘોટલી આપણે સાઈડમાં એનું સીડ્સ કે બી સાઈડમાં કાઢી નાખશું, છતાં પણ 48 મિનિટ્સ બાદ તે અચિત નથી બનતા. બરાબર. એટલે તે આવી રીતે આપણાથી એકાસણામાં આપણાથી એના કટકા આપણાથી વપરાય નહીં. બરાબર. એટલે સચિતના જે ત્યાગી હોય તો તેને આ બધું વપરાય નહીં. એને જો બરાબર બાફેલું હોય તો પછી તે અચિત બને છે. આ કાચી કેરી. પછી છે આ કાકડી. તો કાકડીના શાકમાં પણ ધ્યાનમાં રાખવાનું છે કે કાકડીનું શાક જે છે તો એમાં પણ એવું છે, આપણને લાગે કે સીડ્સ અંદરથી આપણે કાઢી નાખ્યા તો હવે 48 મિનિટ્સ બાદ એ અચિત બની જશે, પણ તે અચિત નથી બનતું. એને બરાબર બાફવું જરૂરી છે. એટલે કાકડીનું શાક હોય ને તો તે બરાબર સીઝવવામાં આવે તો જ તે અચિત બને છે. એ ધ્યાનમાં રાખવાનું. ખાતા ટાઈમ ઉકળુમ ઉકળુમ અવાજ આવું એટલે કચડ કચડ અવાજ આવવું ન જોઈએ એને ચ્યુ કરતા ટાઈમ. બરાબર એ આખો બફાઈ જવું જોઈએ તો તે જરૂરી છે. એમ જ એક આ જામફળ માટે પણ આ એક રૂલ છે, આવું અલગ રૂલ છે. એટલે જામફળ એટલે કે પેરું તો કે ગોઆવા, તો એના પણ જે સીડ્સ છે તો તે ચૂલે ઘડતા નથી. બરાબર. એટલે એ અચિત થતા નથી. આપણે ચૂલે ઉપર ચડાવશું, એનું શાક બનાવશું ને, સમજો કે શાક એનું બનાવશું, છતાં પણ તે અચિત બનતું નથી. પણ એટલે કે બી સહિત હોય ને, સીડ સહિત શાક બનાવવામાં આવે ને પેરુનો, તો તે અચિત નથી ગણાતો. એ યાદ રાખજો. પણ એના સીડ્સ આપણે છૂટા કરી નાખીએ તો પછી એનું શાક આપણે જો બનાવીએ પછી તે અચિત બને છે. એ યાદ રાખજો. અથવા તો એનું જ્યુસ પણ આપણે બનાવીએ, ગ્રાઇન્ડ કરીને એનું જ્યુસ બનાવીએ, તો જ્યુસ બનાવ્યા બાદ એને આપણે ફિલ્ટર સ્ટ્રેન કરી નાખીએ, ગાળી નાખીએ, તો 2 ઘડી બાદ તે અચિત બને છે. તો એ પણ આ અલગ રૂલ છે આ પેરુ માટે. એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. એટલે આ કાચી કેરી, કાકડી અને આ પેરું, આ ત્રણે માટે કંઈક અલગ છે. એ યાદ રાખવાનું. પછી આગળ છે વિંધેલા મીંઢણ. વિંધેલા એટલે કે જે પિયર્સ કરેલા છે આર પાર. આપણે પૂજન વગેરેમાં જોયું હશે ને, આવો મીંઢણ પહેરાવતા હોય છે હાથમાં. તો એ શું હોય છે, જે વિંધેલા મીંઢણ હોય છે તો તે 2 ઘડી પછી અચિત બને છે. એટલે વિંધેલા માટે આ રૂલ છે. બરાબર. નહીં તો વિંધેલા ન હોય તો તે સચિત હોય છે. એ ધ્યાનમાં રાખવાનું. પછી જે લવિંગ છે કે સૂકી મરી, તે બધી કેવી જણાય છે, અચિત હોય છે. એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા આપણે થોડા ક્વેશ્ચન્સ જોઈ લઈએ હવે, નહીં તો થોડુંક આગળ જોઈ લઈએ હવે, પછી લઈશું. એટલે હવે આપણે કઈ વસ્તુઓ સચિત હોય છે, કેવી વસ્તુઓ મિશ્ર કહેવાય, અને ક્યારે અને કેવી વસ્તુઓ અચિત બને છે, તો તે બધું આપણે સમજી લીધું. તો હવે આ બધા પોઈન્ટ્સ યાદ રાખવા. બરાબર. બરાબર. તો આ બધું પોઈન્ટ્સ હવે એક એક વસ્તુ મોઢામાં એમ જ નહીં નાખી દેવી. પેલા જોવાની, વિચારવાની વસ્તુ શું છે, સચિત છે, અચિત છે કે મિશ્ર છે, શું છે એ યાદ રાખવાનું. પછી જ આપણે સચિત નું આ ફર્સ્ટ નિયમ આપણે લઈ શકશું. નહીં તો બધી ગડબડ થઈ જશે, ગણતરી બધી બગડી જશે, નિયમનું ભંગ થઈ જશે. એટલા માટે બધું યાદ રાખવાનું. બરાબર. તો હવે જે 14 નિયમમાંથી જે સૌથી પહેલો નિયમ છે સચિત, એના વિશે આપણે થોડાક પોઈન્ટ્સ જોઈ લઈએ કે કેવી રીતે આપણને આ ધારવાનું છે. તો હવે આપણે તો શ્રાવક છીએ. બરાબર. તો હવે શ્રાવકોએ સચિત વસ્તુ એટલે કે જીવવાળી વસ્તુ મોઢામાં ડાયરેક્ટ નાખી જ નહીં શકાય ને. શ્રાવક શું આવું કરી શકે? શ્રાવકે સચિત વસ્તુ ડાયરેક્ટલી મોઢામાં નાખવી ન જોઈએ. જીવવાળી વસ્તુ વાપરી નહીં શકે. માટે સાચા શ્રાવકો સચિત વસ્તુ અને મિશ્ર વસ્તુઓનો ત્યાગ કરે છે. શું કરે છે? સચિત અને મિશ્ર વસ્તુઓનો ત્યાગ કરે છે સાચા શ્રાવકો. બરાબર. પણ જેમનું આટલું બધું સત્વ ન હોય, જરૂરી નથી બધાનું આવું સત્વ હોય, પણ આટલું ફોરવવું જરૂરી છે તો જ આપણે જલ્દીથી આપણે આગળ વધશું ને. એટલે સત્વ ન હોય તો ફોરવવું, પણ જો ન હોય તો પછી જે પણ સચિતના ત્યાગ સંપૂર્ણપણે જો નથી કરી શકતા
તો છેવટે શું કરવાનું, પોતાની શક્તિ પ્રમાણે એમને એ છૂટ રાખી શકે છે. એટલે કે 1 કે 2 કે 3 કે 10 સચિત વસ્તુઓ વાપરવાની છૂટ રાખી શકે છે. માત્ર આટલી છૂટ રાખવાની, અને બાકી બધી જ જે પણ વિશ્વમાં રહેલી બધી જ સચિત વસ્તુઓ છે, તો એ સચિત ખાવાની વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ. બરાબર. અને આપણે પહેલા જોઈ લીધું કે સચિત શું શું હોય છે. એટલે એને અચિત કર્યા વગર ડિરેક્ટલી આપણને મોઢામાં નાખવું ન જોઈએ. ડાયરેક્ટલી વાપરવાથી શું થાય છે, સચિતના ભક્ષણનું પાપ લાગે છે. જેમ કે કાચું પાણી છે. બરાબર, કાચું પાણી ડાયરેક્ટલી નાખી દીધું, પી લીધું. કે કાચું મીઠું આપણે ઉપરથી નાખ્યું, આખો શાક બની ગયું કે દાળ ભાત બની ગઈ, મીઠું ઓછો લાગ્યું, પછી કાચું મીઠું ઉપર ઉપર આ સ્પ્રિન્કલ કરી દીધું, તો શું થઈ ગયું, સચિત થઈ ગયું ને. સચિત નું ભક્ષણ નું આપણને અહીંયા પાપ લાગી ગયું. અથવા તો આપણે કાચા જે લીલા કાચા જે સલાડ્સ હોય છે, કાચા જે લીલા વેજીટેબલ્સ હોય છે, તો તે પણ આપણે જોયું કે બાફ્યા વગર તે અચિત બનતા નથી. તો એવા સલાડ્સ પણ આપણે વાપરી રહીએ. કાકડી ટમેટો જે છે, કાકડી ટમેટો નો સલાડ બધાને બહુ ભાવતું હોય, તો એના સ્લાઇસીસ આપણે એમ જ વાપરી દઈએ, તો એ બધું સચિત ગણાય છે. અને બધા જે ફ્રૂટ્સ છે, તો તે પણ 48 મિનિટ્સ, એટલે એમનું જે સીડ્સ છે, એ સીડ્સ અલગ કર્યા બાદ 48 મિનિટ સુધી તે અચિત પણ નથી કહેવાતા, મિશ્ર કહેવાય છે. તો એ બધું આપણને ધ્યાન રાખવું જરૂરી છે. બરાબર. શાકભાજી નું ધ્યાન રાખવાનું કે આપણે ચૂલે ચઢાવ્યા બાદ, એટલે બાફ્યા બાદ જ તે અચિત થાય છે. શાકભાજીઓ બધી વેજીટેબલ્સ માટે. વેજીટેબલ્સ નું આવું નથી કે એના જે સીડ્સ છે, છૂટા કર્યા બાદ તે અચિત થઈ જશે 48 મિનિટ્સ બાદ, એવું નથી. પણ કાચા લીલા વેજીટેબલ્સ છે, તે ચૂલે ચઢાવ્યા બાદ તે અચિત થાય છે. અગ્નિનું શસ્ત્ર એમને મળે છે, પ્રબળ અગ્નિનું શસ્ત્ર, તો ત્યારે પછી તે અચિત બને છે. પણ અહીંયા કાકડી ને ટિંડોળા, આ જે બે છે ને, એના માટે ધ્યાન રાખવાનું કે એ કાચું પાકું નહીં ચાલે. બરાબર. એ બરાબર એ બફાઈ જવું જરૂરી છે, પછી જે અચિત થાય છે. એટલે એ ધ્યાનમાં રાખવાનું. અને સોલ્ટ ઉપર પણ એક વાત ધ્યાન રાખવાની, આપણે જેમ કહ્યું કે ઉપરથી સોલ્ટ લેવું ન જોઈએ, તે સચિત ગણાય છે. પણ જો ઉપરથી જોઈએ તો પછી બલવણ નાખવાનું, બલવણ કે વ્હાઈટ સિંધાલુણ, તે નાખી શકાય છે ઉપરથી. તે અચિત છે એટલા માટે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે બાફેલા મકાઈ અચિત તો આઠમ પાંખીએ વપરાય કે નહીં? તો ભુટ્ટો જે છે, તો તે સચિત કયું છે, અને તે લીલોતરીમાં આવે છે. તો એ ભુટ્ટો લઈને એમાંથી આપણે જો મકાઈ કાઢીએ, તો પછી તે લીલોતરી જ ગણાય. એટલે તે આપણાથી આઠમ પાખીમાં નહીં ચાલે, એ ધ્યાનમાં રાખવાનું. નહીં તો એમ ચાલે, બીજા દિવસે એ ચાલે. આઠમ પાખીના જે પણ જે કઠોળ વગેરે છે, તો તે વાપરી શકાય છે. બરાબર. એમ એ સચિત હોય છે, પણ બાફ્યા બાદ એ આપણે વાપરીએ છીએ. અચિત કર્યા બાદ એ વાપરી શકાય છે. બરાબર. એટલે એ ધ્યાનમાં રાખવાનું. એમ તો બાફેલા મકાઈ એ અચિત જ છે, પણ અહીંયા વાત સચિત કે અચિતની નથી. એ વાત શું છે, એમાં જે પણ લીલોતરી હોય છે ને, તો એમાં રસકસ વધારે હોય છે. એટલે આસક્તિને વધારે, એટલે રસનેન્દ્રિયનું પોષણ વધારે થાય છે. એટલા માટે આપણને આઠમ પાખીએ ના કહ્યું છે વાપરવા માટે. એ મેન એ પોઈન્ટ છે. બરાબર. પછી એક ક્વેશ્ચન છે કે શેકેલા આટા લોટ માટે કાળ કેટલું હોય? તો સુખડીનો કાળ હોય ને આપણો, વિન્ટરમાં 30 ડેઝ, સોરી 20 ડેઝ, અરે શું છે, હા 30 ડેઝ, પછી સમરમાં 20 ડેઝ, અને રેનીમાં 15 ડેઝ. રેની 15, સમર 20 અને વિન્ટર 30 ડેઝ. એ સુખડી કાર્ડ છે. તો એના પ્રમાણે તે શેકેલા લોટ ચાલે છે. અને ગુજરાતી મહિના પ્રમાણે તે ધ્યાનમાં રાખવાનું. બરાબર. એટલે ઇંગ્લિશ સમર સિઝન આપણે નામ ભલે કહીએ છીએ ઇંગ્લિશમાં, પણ ઇંગ્લિશ મંથ્સ નથી જોવાના. પછી અહીંયા ક્વેશ્ચન છે કે સમટાઇમ્સ ઇટ હેપન્સ ધેટ આફ્ટર ડ્યુ કેર ઓફ રિમૂવિંગ સીડ્સ, but sometimes while consuming we find one or two seeds are somehow left, then what to do? તો નહીં, તો નહીં ચાલે. એકદમ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પછી આપણો વ્રતભંગનું પાપ લાગી જાય ને. એટલે બધી વસ્તુઓ
ખાસ ધ્યાન રાખવાનું. અતિચાર આપણને લાગી જાય છે, અથવા તો મહારાજ સાહેબને પણ વોરાવી દે તો પછી એમને પણ કેટલું પાપ લાગે, આપણને પણ કેટલું પાપ લાગે, કેટલું દોષ લાગે. એટલે આ વસ્તુઓ તો બહુ જ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. કે સમજો કે ઓરેન્જીસ હોય કે મોસંબી હોય, વોટરમેલન હોય, એમાં તો બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે. વોટરમેલન ને શું કરી શકાય, એના પતલા પતલા આવી રીતે સ્લેબ્સ આપણે સ્લાઈસ કરી શકીએ. પતલા પતલા સ્લેબ સ્લાઈસ કરવાના, અને પછી શું કરવાનું, જો એક આઈડિયા છે. અહીંયા સમજો કે બાર વિન્ડો માંથી અહીંયા સન છે, તો સનરેઝ ના પ્રકાશમાં આપણને એવી રીતે પકડીને જોવાનું. આ જે વિન્ડો માંથી સનરેઝ આવે છે, તો જે વોટરમેલનનું જે એક આપણે પતલું પીસ આપણે જે સ્લાઈસ કર્યું છે, તો અહીંયાથી આપણને એ જોવાનું. તો અહીંયાથી આર પાર જોવાનું, આવી રીતે દેખાય. તો અહીંયા સીડ્સ હોય ને અંદર થોડા પણ પિચકેલા પણ વ્હાઈટ વ્હાઈટ નાનકડા સીડ્સ હોય ને, તો તે પણ દેખાઈ આવે. પછી એ બધા કાઢી નાખવાના. અને બહુ જાડી જાડી સ્લાઈસો કરીએ ને તો એમાં સંભાવના હોય છે કે રહી જાય. પછી જાડા પીસ આપણને રાખવાના નહીં, એકદમ પતલા પતલા રાખવાના. અને આવી રીતે જોઈ લેવાનું આર પાર, તો દેખાય આપણને. અને બધા સીડ્સ સાઈડમાં કરવા જરૂરી છે, ને તો પછી નિયમ ભંગનું પાપ લાગે છે. બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. એક ક્વેશ્ચન છે કે ડ્રાય કોકોનટ કેન બી યુઝડ ઇન વિન્ટર. તો વિન્ટરમાં ચાલે છે, બરાબર. એટલે ચોમાસામાં એવું રૂલ છે કે ચોમાસામાં એ જ ફોડેલું એ જ દિવસે ચાલે, પણ વિન્ટરમાં તો ચાલે છે. એટલે ચાલે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ડ્રાય કોકોનટ ચાલે છે. સૂકા નારિયેળનો સૂકો ઘોડો હોય તો તે પણ ચાલે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા ક્વેશ્ચન છે કે એકચ્યુઅલી વી શુડ નોટ કીપ નાઇફ નિયર ફ્રૂટ્સ, ઇઝ ઇટ રાઈટ? તો હવે એવું આપણે કહી શકીએ કે જે ફ્રૂટ્સ છે ને, તો તે જ્યારે સચિત અવસ્થામાં હોય તો ત્યારે આપણે એમને સ્પર્શ પણ કરીએ તો એમને ભય સંજ્ઞાનું બહુ એ હોય છે, એટલે ભય બહુ લાગતું હોય છે. તો એમના બાજુમાં આપણે નાઈફ વગેરે શસ્ત્ર રાખીએ ને, તો એમને એક પ્રકારનું ડર એવું લાગતું હશે. એટલા માટે એવું કહેતા હશે. મેં એવું કંઈ સાંભળ્યું નથી કે બાજુમાં રાખી શકાય કે નહીં, એવું મને ખ્યાલ નથી. પણ સ્પર્શ માટે ખ્યાલ છે કે સ્પર્શ નહીં, નિષ્કારણે સ્પર્શ નહીં કરવાનું એમ. હવે ફ્રીજમાં પણ કેટલા બધા એટલે આવી રીતે મૂકતા હોય છે, બરાબર. પછી શું કરે, ફરાવીને ટચ કરીને જોવે. 5-6 ત્યાં ફ્રૂટ્સ રહેલા હોય કે ટોમેટોઝ હોય, તો એને ફરાવીને ચેક કરીને પછી એક ઉપાડે. તો એવું નહીં કરવાનું ને. શું કરવાનું, આપણને ખ્યાલ છે કે આપણને એક જોઈએ છે ટોમેટો, બસ. તો પછી કોઈક આંખોથી જોઈ લેવાનું, આંખોથી ચેક કરી લેવાનું કે કોણ કયો આપણને લેવાનું છે, બસ એને જ પછી ટચ કરીને લેવાનું. નિષ્કારણે એમ જ કઈ ટચ નહીં કરાય આપણાથી. એમને ભય સંજ્ઞા હોય છે, એટલે એમને બહુ ખૂબ જ ડર લાગતું હોય છે. માટે આપણે નિષ્કારણે ટચ નહીં કરવાનું, બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. નહીં તો બધું આપણને પાપ લાગે છે, બીજા જીવોને ડરાવવાનું. પછી આપણને પણ એવું પછી મળે, આપણને પણ બીજા લોકો ડરાવે, એટલે ત્રાસ ને વેદના આપણને પણ પ્રાપ્ત થાય. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ક્યુકમ્બરના સીડ્સ પણ કાઢીને જ શાક બનાવવાનું, સેમ એઝ પેરું? નહીં, એવું કંઈ નથી. સીડ્સ સહિત જ આપણે જો એમને રાંધીએ કે બાફીએ ને, તો પણ તે અચિત બની જાય છે. કારણ કે ક્યુકમ્બરના સીડ્સ એવા કઠણ નથી હોતા, એટલે એ અચિત બની જાય છે અગ્નિના શસ્ત્ર આપ્યા બાદ. એટલે પેરું માટે અલગ છે, ક્યુકમ્બરના સીડ્સ માટે એવું કંઈ નથી. પેરું માટે એમ છે કે સીડ્સ કાઢ્યા બાદ એને રાંધ્યા બાદ અચિત બને છે. અહીંયા ક્વેશ્ચન છે કે વી શુડ નોટ ઈટ ટોમેટો ક્યુકમ્બર સલાડ. એવું ક્વેશ્ચન છે. નહીં, વાપરી શકાય છે, પણ કેવી રીતે વાપરવાનું? આપણને જો તપસ્યામાં પણ આપણને સેન્ડવિચ વાપરવી હોય ને, તો તે વાપરી શકાય છે. ઘરે બ્રેડ બનાવેલું હોય તે લેવું, અને જે ટમેટો ક્યુકમ્બર ના જે સ્લાઇસ છે, તો તેને બાફી લેવા. એના સ્લાઇસ કર્યા બાદ પછી તે કુકરમાં નાખી શકાય છે, અને બાફ્યા બાદ એ વાપરી શકાય છે. સેન્ડવિચ પણ વાપરી શકીએ છીએ આપણે તપમાં. અને સેલેડ જે હોય છે, તો તે બાફેલા ચાલે છે. એટલે ટમેટો ક્યુકમ્બરના સેલેડ આપણે વાપરી શકીએ છીએ, પણ કાચા નથી વાપરવાનો જોઈએ. એ બસ ધ્યાન રાખવાનું છે આપણને. અહીંયા ક્વેશ્ચન છે કે નારિયેલ પાણી 48 મિનિટ પછી વપરાય તો તે વહી જાય, વાઈ થઈ જાય. વાયુ, અચ્છા, ગેસ નહીં. નહીં થાય આટલું જલ્દી. કાંઈ વાયુ એમાં નહીં થાય. બહુ વધારે વાર સુધી પડેલું હોય ને તો થઈ જાય છે, પણ 48 મિનિટ્સ બાદ એટલું 48 મિનિટ્સ બાદ કાંઈ તરત થતું નથી. જો આપણે 2 કલાક કે આટલું એનાથી વધારે રાખીએ ને, તો થઈ જાય. એટલે 48 મિનિટ્સ બાદ તરત વાપરી શકાય છે, એમાં કાંઈ એવું ગેસનું પ્રોબ્લેમ નહીં આવે.
जिन वचन विरुद्ध बोलायो तो मिच्छामि दुक्कडम सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जैनम जयति शासनम प्रणाम.